મજામાં? ઓકે, તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે તમને ખ્યાલ છે એમ પારિમાણિક સમીકરણના ઉપયોગો જોયા હતા. કેટલા ઉપયોગો છે? 3 ઉપયોગો. 3 તમને યાદ હોવા જોઈએ. પહેલો ઉપયોગ શું હતો? સમીકરણની યથાર્થતા ચકાસવા. આની ઉપરથી આપણે એક ઉદાહરણનો અને ઉદાહરણનો દાખલા કર્યા હતા, 2 દાખલા કર્યા હતા અને એક વધારાનો દાખલો કર્યો હતો. ઠીક છે? હવે આજે આપણે મિત્રો આ ઉપયોગ અને આ ઉપયોગને અનુરૂપ આપણે દાખલાઓ સમજવા છે. બરાબર ધ્યાન આપજો. બીજો ઉપયોગ શું છે? વાંચો તો. એકમનો એક એકમ પદ્ધતિથી બીજી એકમ પદ્ધતિ સાથેનો કેવો સંબંધ મેળવવા? ગાણિતિક સંબંધ મેળવવા. આનું આપણે ઉદાહરણ જોયું તો યાદ કરો તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. ચાલો આનો મતલબ શું? આનો મતલબ શું? એકમનો એક એકમ પદ્ધતિથી એકમનો એક એકમ પદ્ધતિ. આ કઈ એકમ પદ્ધતિ છે? મીટર એટલે તો કે SI પદ્ધતિથી બીજી એકમ પદ્ધતિ સાથેનો બીજી એકમ પદ્ધતિ એટલે સેન્ટીમીટર. કઈ એકમ પદ્ધતિ? આ તો કે CGS સાથેનો કયો સંબંધ મેળવવા? ગાણિતિક સંબંધ. કયો ગાણિતિક સંબંધ? તો કે આ. તમને પૂછે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો તમારો જવાબ શું હોય? 100. એમ આ ગાણિતિક સંબંધ મેળવવા. એની માટે કોનો ઉપયોગ થાય? પારિમાણિક સમીકરણનો. તો એને જ આપણે સમજવા છે. તો બીજો ઉપયોગ સમજીએ, પછી ત્રીજાની વાત કરીએ. ઓકે, ચાલો બીજા ઉપયોગમાં આગળ વધીએ. બરાબર ધ્યાન આપો. જો મિત્રો, બરાબર સમજવાનો પ્રયત્ન કરો. બીજો ઉપયોગ સમજીએ, એનું ઉદાહરણ સમજીએ કે તમને આનો સવાલ કઈ રીતે પૂછે. સવાલ આવી રીતે પૂછે કે માની લો કે ભાઈ કે તમને આવું કીધેલું હોય કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ. શું કીધું છે? બરાબર ધ્યાન આપો. બરાબર ધ્યાન આપો. શું લખેલું છે? 1 જૂલ બરાબર કેટલા અર્ગ. મિત્રો હવે બરાબર સાંભળજો. આપણે ઉપયોગ ભણવાનો છે આ. હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર ધ્યાન આપો. પહેલા હું તમને આ સમજાવી દઉં. જૂલ શું છે? જૂલ એટલે મિત્રો એક કાર્યનો એકમ છે. કોનો એકમ છે? કાર્યનો. બરાબર સમજવાનો પ્રયત્ન કરો. કોઈ પણનો એકમ લાવવા માટે પહેલા એનું સૂત્ર આવડવું જોઈએ. તો કાર્યનું સૂત્ર છે W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર ધ્યાન આપજો. મેથડ છે આપણે સમજવાની છે. શું છે કાર્યનું સૂત્ર? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે એકમ લખવો હોય તો કાર્ય આવી રીતે બેઠા બળનું પાછું સૂત્ર MA એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો બળની જગ્યાએ શું લખાય? દળ ગુણ્યા પ્રવેગ. મિત્રો દળને M વડે દર્શાવાય, પ્રવેગને A વડે દર્શાવાય અને સ્થાનાંતરને હું D કહી દઉં. તો આ સ્થાનાંતર થઈ ગયા. હવે એકમ લખીએ. આની ઉપરથી એકમ બનાવીએ. તો કે કાર્યનો એકમ, દળનો એકમ તો કે કિલોગ્રામ. સાંભળજો. પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. યાદ રાખો. અત્યારે આવશે જ તે આગળના ચેપ્ટરની અંદર, પણ અત્યારે યાદ રાખો મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને અંતરનો એકમ તો કે મીટર. તો આખાને તમે વ્યવસ્થિત કરી નાખો તો શું બને? તો કે W ઇઝ ઇક્વલ ટુ કાર્યનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. બોલો થાય આવું? તો મિત્રો આ જે આખું પદ બન્યું ને આને જ કહેવાય જૂલ. આને જ શું કહેવાય? જૂલ. એટલે આ જ જે છે એ જૂલ છે. એટલે જૂલને આપણે જે વડે દર્શાવીએ. હવે મગજની અંદર ખબર પડી જવી પડે કે આ બધું આપણે કઈ એકમ પદ્ધતિની અંદર કર્યું. તો કે SI એકમ પદ્ધતિમાં કેમ ખબર પડે? જો દળનો એકમ કિલોગ્રામ લીધો, પ્રવેગનો એકમ મીટરમાં લીધો, મીટર પર સેકન્ડ સ્ક્વેર, અંતરનો એકમ મીટરમાં લીધો. એટલે આ કઈ એકમ પદ્ધતિ કહેવાય? તો કે SI એકમ પદ્ધતિ. એટલે આ બધી તમે ગણતરી કરી એ SI એકમ પદ્ધતિમાં કરી. અને કોનો એકમ મેળવી લીધો? તો કે કાર્યનો. એટલે તમને એવી ખબર પડે મિત્રો કે જૂલનો એકમ શું થાય? તો કે કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. મીન્સ કે જૂલને શું કહેવાય એમ. આટલું ક્લિયર છે મિત્રો? ઓકે, હવે બરાબર ધ્યાન આપો. તમે આ બધું કામ જે કર્યું એ SI એકમ પદ્ધતિમાં કર્યું. હવે સેમ આ જ કામ તમને CGS માં કરવાનું. કે કઈ એકમ પદ્ધતિમાં? CGS માં. પહેલા અહીં લખી દો. મિત્રો આપણે દાખલો નથી ગણતા હો અત્યારે. આ દાખલાને સમજવાનો પ્રયત્ન કરે છે કે આની અંદર આપણે શું કરવું છે એમ. ઠીક છે. SI હવે CGS માં લખો. મિત્રો એક એકમ પદ્ધતિમાંથી બીજી એકમ પદ્ધતિમાં જાઓ તો સૂત્ર કોઈ દિવસ ન બદલાય. સૂત્ર એનું જ રહે. બદલાય તો એકમ બદલાય. તો સૂત્ર તો એનું જ રહેવાનું. તો કે કાર્યનું સૂત્ર તો કે બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે હવે હું છે ને બળ ગુણ્યા, ચાલો લખી દઉં સાથે સાથે, બળ ગુણ્યા સ્થાનાંતર. સૂત્ર તો એ જ રહે, એ નથી બદલાવાનું. તો એ લખી દીધું. તો W બરાબર આમાં તે સેમ MAD જ લખાય. તો કે MAD લખી દીધું. હવે ધ્યાન આપો. કઈ એકમ પદ્ધતિમાં લખવું છે? CGS માં. CGS નો મતલબ કે ભાઈ અંતરનો એકમ સેન્ટીમીટરમાં લેવાનો, દળનો એકમ ગ્રામમાં લેવાનો અને સમય તો સેકન્ડમાં જ લેવાના. એ તો બધા ફિક્સ જ હોય છે. SI માં કયો કે CGS માં કયો, ગમે એમાં કયો. તો એવી રીતે આને ચેન્જ કરી નાખો. તો કે W. ચાલો દળનો એકમ તો કે ગ્રામમાં લેવાનો, પ્રવેગનો એકમ તો કે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા મીટર હતું એની જગ્યાએ શું થઈ જાય? સેન્ટીમીટર. તો કે સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર કરી નાખો. પછી અહીંયા મીટર, અહીંયા મીટર નહીં આવે, આપણે CGS માં લખીએ. C એટલે સેન્ટીમીટર, એટલે અહીંયા સેન્ટીમીટર કરી નાખો. તો આને વ્યવસ્થિત કરી નાખો. તો W બરાબર શું લખાય? તો કે ગામ
સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો થોડીક હિન્ટ તમને મળી ગઈ હશે. જેમ તમે આને ભેગા કરીને જૂલ કીધા એવી રીતે આખું જે પદ ભેગું થાય એને શું કહેવાય? ચાલો આપો તો જવાબ. એને અર્ગ કહેવાય. શું કહેવાય? અર્ગ. ચાલો, એટલે આ બની ગયા અર્ગ. અથવા તો તમે આવી રીતે લખો તો પણ મને વાંધો નથી, અર્ગ બની ગયા. હવે એનો સવાલ કેવો છે? એનો સવાલ કેવો છે કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ? જેમ તમને કેમ આવી ખબર છે? શું ખબર છે આપણને? શું ખબર છે? જોજો, આપણને આવી ખબર છે કે ભાઈ 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આવી આપણને ખબર છે કે 1 મીટર હોય તો એને કેટલા કહેવાય? 100 સેન્ટીમીટર. જો અહીંયા કોઈ સંખ્યા છે. હજી આવી પણ તમને ખબર છે. આ યાદ રાખો મિત્રો. પછી બીજું તમને એવી પણ ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કે 1000 ગ્રામ. આવું ખબર છે? તો આ પણ આપણને ખબર છે. હવે સમજો, જો 1 કિલોગ્રામ બરાબર તમને એમ પૂછે કે કેટલા ગ્રામ, તો આપણને ખબર જ હોય કે કેટલા ગ્રામ? 1000 ગ્રામ. આવી રીતે આમ જો, તો કે કેટલા ગ્રામ? તો કે 1000 ગ્રામ. એક્ઝેક્ટ એવી રીતે એને પૂછ્યું કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ. એટલે આ બે એકમ પદ્ધતિ કઈ છે? જુદી જુદી. આ આખી એકમ પદ્ધતિ કઈ છે? આ એસઆઈ એકમ પદ્ધતિ છે. આ કઈ એકમ પદ્ધતિનો એકમ છે? તો કે સીજીએસ નો એકમ છે. અને બે વચ્ચેનો તમારે કયો સંબંધ લાવવાનો? તો કે ગાણિતિક સંબંધ. એટલે અહીંયા કોઈ સંખ્યા લાવવાની. જેમ અહીંયા છે, જો કિલોગ્રામ એટલે એસઆઈ ની અંદર કહેવાય, ગ્રામ એટલે સીજીએસ ની અંદર કહેવાય. તો એ બે વચ્ચેનો સંબંધ આપણને ખબર છે. કેટલાનો છે? તો કે 1000 નો છે. આ તો આપણે લાવી દીધા, કેમ કે આ તો આપણને આવડે છે. હવે આ આપણને આવડતા નથી, આ આપણે લાવવાના છે. ક્લિયર છે? તમારું ઇન્ટેન્શન સમજાવવાનું આવું હતું કે આ એસઆઈ એકમ પદ્ધતિ, સીજીએસ એકમ પદ્ધતિ, એ બંને એકમ પદ્ધતિ વચ્ચેનો કયો સંબંધ લાવવાનો? ગાણિતિક સંબંધ. જો એકમનો એક એકમ પદ્ધતિથી બીજી એકમ પદ્ધતિ સાથેનો ગાણિતિક સંબંધ. એટલે આપણે અહીંયા કોઈક સંખ્યા લાવશું. ક્લિયર? શરૂઆત કરીએ. હવે દાખલાની શરૂઆત કરીએ. તમને મિત્રો આ સમજાઈ જવું જોઈએ. બોર્ડ ઉપરથી કોપી કરી નાખો ઝડપથી. હું એકવાર ચેક કરી લઉં. ચાલો, ક્લિયર દેખાય છે? ચાલો, ક્લિયર દેખાય છે, કોઈ વાંધો નથી. આગળ જઈએ. દાખલો ગણીએ છીએ હવે. મિત્રો દાખલાની મેથડ આપણે સમજવાની છે. બરાબર ધ્યાન આપજો. મેથડ સમજાવું છું. આ દાખલાની અંદર મેથડ સમજી લો. પછી આની પછીનો આપણે જ્યારે ઉદાહરણનો દાખલો કરશું ને એટલે તમને એમાં ધીરે ધીરે સમજાઈ જશે. ચાલો, બરાબર ધ્યાન આપો મિત્રો. એક વસ્તુ હજી આમાં કહેવાની રહી ગઈ, હું કહી દઉં. કાર્યનો એકમ તમે અહીંયા શું લખો? એસઆઈ એકમ પદ્ધતિમાં. એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ તો કે તમે લખો કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. આવું લખું? સાંભળજો હજી કોઈ. અને સીજીએસ એકમ પદ્ધતિમાં શું એકમ બન્યો? તો કે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. બોલાવું બેન. હવે મિત્રો આની ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવો તો. પારિમાણિક સૂત્ર બનાવો તો. પારિમાણિક સૂત્ર એટલે એમ એલ ટી. દળ એટલે કેટલી વખત છે? તો કે 1 વખત છે. એલ લંબાઈ કેટલી વખત છે? તો કે 2 વખત છે. ટી એટલે સમય કેટલી વખત છે? તો કે -2 વખત છે. +2 ઉપર જાય તો -2. જો આનો એમએલટી મળી ગયો. આના પ્રમાણે એમએલટી લખાવો તો એમ એલ ટી. તમને ખબર જ છે કે ભાઈ એમ એટલે દળ. આપણે દળ ગ્રામમાં લીધું તો ગ્રામની 1 લખો. એલ એટલે લંબાઈની 2 થાય. અને ટી એટલે એની -2. ખબર શું પડી? કે એકમ પદ્ધતિ બદલવાથી પારિમાણિક સૂત્ર ન બદલાય. પારિમાણિક સૂત્ર બદલાય નહીં. ખબર પડે? એકમ બદલાઈ જાય પણ પારિમાણિક સૂત્રનો મિનિંગ બદલાય નહીં. એટલે આને ધ્યાનમાં રાખજો, કેમ કે આનો છે ને હું હમણાં આની અંદર ઉપયોગ કરવાનો છે. એટલે મેં કીધું એકમ પદ્ધતિ બદલાવાથી પારિમાણિક સૂત્ર ન બદલાય, સૂત્ર પણ ન બદલાય. સૂત્ર એટલે W બરાબર F × D હોય, બળ ગુણ્યા સ્થાનાંતર. તો સૂત્ર પણ બદલાય નહીં. બદલાય શું? એકમ બદલાઈ શકે. આવી રીતે. ક્લિયર ને? હવે આ મેથડ જે છે એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર શું થયું? કાર્યનું તો કે 1 to -2. આના પ્રમાણે કાર્યનું શું થાય? તો કે 1 to -2. ક્લિયર? હવે આપણે આ દાખલો ગણીએ. ધ્યાન આપજો. ચાલો, ઓકે મિત્રો ધ્યાન આપજો. આપણે તમને ખબર હોય તો બીજા લેક્ચરની અંદર લગભગ આવું કંઈક સૂત્ર ભણી ગયા હતા. જોજો, કોઈ પણ ભૌતિક રાશિ હોય, ભૌતિક રાશિ, તો એનું સૂત્ર આપણે શું આપ્યું હતું? તો કે n × u. શું સૂત્ર આપ્યું હતું? n × u. યાદ ન હોય તો બરાબર સમજી લો. n એટલે સંખ્યા અને u એટલે એકમ. n એટલે સંખ્યા અને u એટલે એકમ. હવે હું આવું લખું, 1 મીટર બરાબર
100 સેન્ટીમીટર. તો આ સંખ્યા છે તો એને n કહી દો, આ એકમ છે તો આને u કહી દો. હવે આ બાજુવાળા છે તો એને n1 નામ આપી દો. તો આવી રીતે આવી જાઓ, આ સંખ્યા છે તો એને n કહી દો, એકમ છે એને u કહી દો, આ બાજુ છે તો એને અલગ છે તો એને 2 નામ આપી દો. તો સમીકરણ શું બની ગયું? તો કે n1 u1 is equal to n2 u2. જો આને પરથી આ સાબિત થાય જ છે તો એનો મતલબ આ બરાબર આ જ હોય. ક્લિયર? હવે ખાલી આને આની સાથે સરખાવો. જો આ એટલે આ બે છે, વચ્ચે વાળા નથી, એનો મતલબ આ નથી. આ નથી એનો મતલબ n2 ને આપણે શોધવાના. n2 ને આપણે શોધવાના. એવી રીતે અહીંયા પણ આપણે કોને શોધવાનું થશે? n2 ને. અને આ તો પાછા છે જ. ક્લિયર? એટલે હવે દાખલાની શરૂઆતમાં શું કરશું કે આ સમીકરણ હોય તો સૌથી પહેલા આ સમીકરણ લખી દેવાનું. તો કે n1 u1 is equal to n2 u2. અને પછી દાખલાની શરૂઆત થાય. આ અત્યારે બધી વાત કરી હતી હું હતી, સમજણ હતી આને સમજવા માટે. હવે શરૂઆત કરી. ચાલો ધ્યાન આપો. ચાલો સમીકરણ કયું લખવાનું આવા દાખલાઓ કરવા માટે? આન્સર લખીએ. ચાલો સમીકરણ કયું? તો કે n1 u1 is equal to n2 u2. થઈ ગયું આટલું? હવે આટલું થઈ ગયું પછી આને આની સાથે સરખાવો અને સમજો. n1 એટલે 1, u1 એટલે જૂલને અનુરૂપ, n2 એટલે આ સંખ્યા અને u2 એટલે આ અર્ગને અનુરૂપ. બરાબર છે? આટલું થઈ ગયા પછી મિત્રો બે ભાગ પાડી નાખો. એક ભાગ આ બાજુનો અને એક ભાગ આ બાજુનો, એટલે બે ભાગ પાડી નાખો. મેથડ છે સમજી લેજો. બે ભાગ પાડી દીધા. હવે શું કરવાનું? જે દેખાય છે ને એને લખતા જાઓ. n1 ની કિંમત 1 તો અહીંયા લખી દો n1 is equal to 1. હવે u એટલે શું છે? એકમ. તો આપણે પારિમાણિક સ્વરૂપે લખવું છે. તો શું કરવાનું સાંભળો. આ બાજુ લખી દો m1, પછી અહીંયા લખી દો l1 અને અહીંયા લખી દો t1. u એટલે આપણે પારિમાણિક સૂત્ર સ્વરૂપે લખશું. એટલે આ બાજુ માટે શું કરશું? m1 l1 t1. આ સમજજો, આ યાદ રાખવાનું છે. આવી રીતે લખવાની મેથડ છે. આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. બરાબર શું લખવું એ અમને સમજાવો. આ બાજુ આવી જાઓ. n2 એ તો આપણે શોધવા છે એટલે n2 ને શોધવાના છે. u2 એટલે પાછું હા એટલે પારિમાણિક સ્વરૂપે લખવું. તો અહીંયા m1 લખ્યું તો અહીંયા શું લખ દઉં? 2 ને અનુરૂપ m2, તો આને અનુરૂપ l2, તો આને અનુરૂપ t2. ચાલો હવે સર અહીંયા શું લખવાનું? બહુ સરળ છે. આ કઈ એકમ પદ્ધતિ છે? જવાબ આપો તો. SI. તો SI ની અંદર દળને શેમાં લેવામાં આવે? તો કે કિલોગ્રામમાં. લંબાઈને શેમાં લેવામાં આવે? તો કે મીટરમાં. સમયને શેમાં લેવામાં આવે? તો કે સેકન્ડમાં. ખબર પડે છે ને? એવી રીતે આ બાજુ આવી જાય. ચાલો હવે તમને આવડે કઈ એકમ પદ્ધતિ આ જુઓ તો કે CGS. CGS ની અંદર દળને શેમાં લેવામાં આવે? એમ એટલે દળને શેમાં લેવામાં આવે? સેન્ટીમીટરમાં. સમજાય છે? ચાલો લંબાઈ સોરી સેન્ટીમીટર કેમ બોલું છું? દળને શેમાં લેવામાં આવે? ગ્રામમાં. ઓકે ગ્રામમાં. લંબાઈને શેમાં લેવામાં આવે? તો કે સેન્ટીમીટરમાં. સમયને શેમાં લેવામાં આવે? તો કે સેકન્ડમાં. એ તો કોઈ દિવસ ચેન્જ નથી થતું. તો જો બે મળી ગયા. હવે તમારે બનાવવાના u1 ને. આની મદદથી આપણે u1 બનાવશું. કેવી રીતે બનાવશું મિત્રો? આટલું થઈ જાય પછી શું કરવાનું? તો કે આ કઈ રાશિ હતી? કાર્ય. તો કાર્યનું પેલા પારિમાણિક સૂત્ર લખી નાખવાનું. કાર્યનું પારિમાણિક સૂત્ર તમે પાછળ કરીને રફ કામમાં કરીને કાર્યનું પારિમાણિક સૂત્ર અહીં લખી દેવાનું. તો શું હતું? તો કે m1 l2 t-2. બોલાવવું હતું તો એ લખી દેવાનું. આ મેથડ પછી અહીંયા સુધી આવી જવાનું. કાર્યનું પારિમાણિક સૂત્ર લખી નાખ્યું. હવે આનો ઉપયોગ કરવાનો. u1 કેવી રીતે બનાવવા છે? તો કે u1 એટલે શું ખબર મિત્રો? u1 is equal to, તમે જો u1 માટે જ આ બધું કર્યું હતું. તો એક કામ કરો, u1 બરાબર લખી દેજો. પેલા m1 લખી નાખો, પછી l1 લખી નાખો, પછી t1 લખી નાખો u1 માટે. હવે આ બાજુના બધા હોય કે આ બાજુના હોય, બંનેનું પારિમાણિક સૂત્ર તો સરખું જ રહે. થોડીક વાર પહેલા જ જોયું. તો 1 1 1 માટે કે પારિમાણિક સૂત્ર 1 2 -2 એટલે અહીંયા લખી દો 1 2 -2. જો u1 મળી ગયા, આ બાજુના u1 મળી ગયા. એવી રીતે આ બાજુના u2 મેળવી નાખો. u2 ચાલો હવે મને સમજાવો તો. આ બાજુ માટે પેલા શું લખી દેવાના? 2 2 2 એટલે m2, પછી l2, પછી t2. અને પારિમાણિક સૂત્ર તો કેવા રહે? સરખા જ રહે. તો ઘાત તો એની જ રહે. તો કે 1 2 -2. જો આવી ગયા. કઈ નહીં, સૂત્ર મૂકો ખાલી. જુઓ, જો n1 છે, u1 છે, u2 છે, તો પછી આ મળે જ તે. ક્લિયર? હવે આ સૂત્રને અહીંયા લઈ જાઓ એટલે આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો કે હવે n1 u1 is equal to n2 u2. બસ ખાલી સાદુરૂપ આપો, પૂરું થઈ ગયું.
ચાલો n1 ની કિંમત તો કે 1, u1 ની કિંમત તો કે અહીંયા રહી m1 L12 T1 -2 ભૂલ ના થાય જોતા જજો ઇઝ ઇક્વલ ટુ n2 ની કિંમત કેટલી તો કે શોધવાની છે જો n2 તો શોધવા છે તો n2 ને બેઠા લખી નાખો u2 ની કિંમત અહીંયા રહી લખાવો m21 L22 T2 -2 જો હવે તો આવડે તમને ખાલી આને સૂત્રનો કરતા બનાવો સૂત્રનો કરતા એટલે આ પદ ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં 1 નો તો કોઈ મતલબ નથી તો આને કાઢી નાખો તો n2 ઇઝ ઇક્વલ ટુ આ પદ બેઠું પેલા તો લખી દો m1 L1 T1 1 2 -2 આ પદ ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં ચાલો લખી દઉં પેલા m2 L2 T2 ઉપરની ઘાત લખી નાખો તો કે 1 2 -2 આવી ગયું થોડુંક સાદુરૂપ આપી દઈએ મિત્રો 10મા ધોરણની અંદર આપણે આવું બધું ભણતા હતા યાદ કરો તો a ની 2 ઘાત હોય b ની 2 ઘાત હોય તો આને શું લખાય a ના છેદમાં b આખાની કેટલી ઘાત 2 ઘાત કેમ કે બંનેનો આધાર સરખો ઘાત હોય તો ઘાત આખી છે આખાની લખી દેવાની સમજે એવી સેમ મેથડ આમાં લાગી જાય જો m1 m2 એટલે આ બંને અલગ અલગ છે પણ જો ઘાત સરખી અહીંયા કેમ આપણા a અને b જુદા જુદા હતા a અને b જુદા જુદા પણ ઘાત સરખી છે તો ઘાત આખાની કેટલી કરી દેવાય 2 વખત આને કાઢી નખાય સેમ એવી રીતે ચાલો આવી રીતે સમજી જાઓ ચાલો હવે આવું તો આવડે જ છે તમને લગભગ ચાલો ઓકે આને સરખા કરો તો કે m1 ના છેદમાં m2 m1 છેદમાં m2 આખાની કેટલી ઘાત તો કે 1 ઘાત ચાલો આ બાજુનું લખાવો બોલતા જાઓ શું લખાય બરાબર છે શું લખાય L1 L2 આખાની કેટલી ઘાત તો કે 2 ઘાત ચાલો આ બાજુ આવી જાઓ T1 T2 આખાની કેટલી ઘાત તો કે -2 ઘાત ક્લિયર ચાલો હવે પૂરું કરીએ જોજો n2 ઇઝ ઇક્વલ ટુ હવે સમજો m1 એટલે કિલોગ્રામ તો કિલોગ્રામ હવે આનો ઉપયોગ ચાલુ થયો m2 એટલે ગ્રામ આખાની કેટલી ઘાત તો કે 1 ઘાત L1 એટલે મીટર L2 એટલે સેન્ટીમીટર આખાની કેટલી ઘાત તો કે 2 ઘાત T1 એટલે સેકન્ડ T2 એટલે સેકન્ડ પહેલી વખત કરીએ છીએ એટલે હું કાંઈ ડાયરેક્ટ નથી કરતો આખી જ મેથડ સમજશું ચાલો આટલું આવી ગયું હવે થોડીક બુદ્ધિ હકાવવાની શું શકાવવાની તો કે તમારે કઈ એકમ પદ્ધતિમાંથી કઈમાં જવું તો કે SI માંથી CGS માં એનો મતલબ આ કઈ એકમ પદ્ધતિ કહેવાય SI આ કોણ છે CGS તમારે ક્યાં જવું છે SI માંથી CGS માં તો એનો મતલબ 1 કિલોગ્રામ ની જગ્યાએ શું લખી દેવાય તો કે 1000 ગ્રામ આ તો આપણને ખબર જ છે કે 1 kg બરાબર તો કે 1000 ગ્રામ તો જેમ મીટર છે એમ 1 મીટર બરાબર શું લખી દેવાય તો કે 100 સેન્ટીમીટર લખી દેવાય આ બંને કિંમત કેમ મૂકી દેવાની અંદર સેકન્ડમાં તો કાંઈ ન થાય ક્લિયર એટલે આવી રીતે સમજવાનું તમારે ક્યાંથી જવું છે તો કે SI માંથી CGS માં એટલે આ 1000 અહીંયા લખી દો પાછળના ગ્રામ પણ લખવાના 1 મીટરની જગ્યાએ શું લખાય તો કે 100 સેન્ટીમીટર અહીંયા 100 સેન્ટીમીટર લખી દો સાદુરૂપ આપી દો કરીએ ચાલો ધ્યાન આપજો n2 ચાલો પતી ગયો છે દાખલો 1 કિલોગ્રામ મિત્રો કાંઈ ન કહેવાય તો 1 જ કિલોગ્રામ કહેવાય ને કાંઈ ન હોય તો 1 મીટર કહેવાય તો 1 કિલોગ્રામની જગ્યાએ 1000 ગ્રામ છેદમાં ગ્રામ ઘાતે જોતી જવાની તો કે 1 ઘાત છે ચાલો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર છેદમાં પાછા કોણ છે તો કે સેન્ટીમીટર જ છે ઘાત જોતી જવાની તો કે 2 ઘાત છે હવે આને સમજો મિત્રો આ તો કેન્સલ થઈ ગયા એટલે કેટલા વધે 1 ની ગમે એટલી ઘાત હોય કાંઈ ફરક પડે નહીં 1 ને કોઈ પણ ઘાત હોય મિત્રો કોઈ પણ તમે 555 લખો ગમે એ લખો 1 ની ગમે એટલી ઘાત હોય કાંઈ ફરક પડે નહીં એટલે એ પદ જ નીકળી જાય એટલે આખું પદ નીકળી ગયું તો પદ તો ખાલી આટલું જ ક્લિયર હવે ખાલી આનું સાદરૂપ આપી દો જોજો આ ગ્રામ કેન્સલ આ બાજુ સેન્ટીમીટર કેન્સલ ભૂલ ક્યાં થવાની છે ઈ જોજો n2 એટલે આ લખી દીધા n2 ઇઝ ઇક્વલ ટુ આ કેટલા છે 1000 ની 1 ઘાત એટલે એ તો 1000 જ રહે હા અહીંયા મોટા ભાગના છોકરાઓ ભૂલી જાય કે ઉપર 2 ઘાત છે 100 ની 2 ઘાત એટલે 100 ની કેટલી ઘાત 4 ઘાત 100 ની 4 ઘાત એટલે આવી રીતે લખી દો 100 ની 4 ઘાત નહીં 100 ની 2 ઘાત જ તે એટલે 100 નો વર્ગ ઇન શોર્ટ તમને આવડે જ છે 2 છે બીજ 2 છે એટલે બીજા 2 લખવા પડે હવે ટોટલ કેટલા 0 થયા જો તો 4 ને 3 7 તો આવું લખાય n2
ઇઝ ઇક્વલ ટુ 10 ની કેટલી ઘાત? 7 ઘાત. જવાબ આવી ગયો મિત્રો. જુઓ n2 લેવાતા ને અહીંયા મૂકો તો 10 ની 7 તો શું બને? તેથી 1 જૂલ ઇઝ ઇક્વલ ટુ n2 ની જગ્યાએ 10 ની 7 અને એકમ કયો બની ગયો? તો કે અર્ગ. જો સાબિત થઈ ગયું. શું સાબિત થયું? તો કે 1 જૂલ બરાબર કેટલા અર્ગ થાય? તો કે 10 ની 7 અર્ગ થાય. શું કર્યું તમે? એક એસઆઈ એકમ પદ્ધતિના એકમનો બીજા એસઆઈ એકમ પદ્ધતિના એકમ સાથેનો કયો સંબંધ મેળવો? ગાણિતિક સંબંધ. જો સંખ્યા આવી ગઈ. ક્લિયર છે? સમજાય છે મિત્રો? તો આ મેથડ તમારે સમજવાની છે. ક્લિયર ને? શું કરવાનું? સૌથી પહેલા જોઈ લ્યો, પછી સૂત્ર આપણું લખી નાખો n1 u1 n2 u2, બધી કિંમતને લખી નાખો. આ બાજુ 1 વાળા લખો, આ બાજુ 2 વાળા લખો. આટલું પતી જાય પછી પારિમાણિક સમીકરણ જે રાશિ હોય, આ કઈ રાશિ છે? તો કે કાર્ય. તમને રકમની અંદર આપી દીધેલું હોય, ચિંતા નહીં કરવાની. કાર્ય એટલે આ કાર્ય લખી દીધા. કાર્યનું પારિમાણિક સૂત્ર લખી નાખો. હવે અહીંયા 1 1 1 વાળા લખી નાખો, આ બાજુ 2 2 વાળા લખી નાખો, પણ ઘાતને સમજીને લખી નાખો અહીંયા બેઠથી. બસ હવે ખાલી સમીકરણ મૂકીને સાદરૂપ આપો. ધ્યાન એ રાખજો કે ઉપરવાળી ઘાતમાં કાંઈ ગોટાળો ન થાય. ઉપરવાળી ઘાતને ધ્યાનમાં રાખવાનું. ક્લિયર? ઓકે. તો તમારી માટે એક હોમવર્કનો દાખલો તમારે કમ્પલસરી કરવાનો છે. મને જવાબ મોકલજો તમે કમેન્ટની અંદર. શું છે રકમ? જોજો, બરાબર ધ્યાન આપજો. તમને આવું આપે કે 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. આ પેલું ભૂત આવે એ નથી, ઠીક છે? 1 ન્યૂટન બરાબર ખાલી જગ્યા ડાઇન. ઉભા હું તમને કહી દઉં, થોડીક માહિતી આપી દઉં. ન્યૂટન છે ને મિત્રો, એ બળનો એકમ છે. કોનો એકમ છે? બળનો. આ કઈ એકમ પદ્ધતિ છે? આ એસઆઈ એકમ પદ્ધતિ. આ હિન્ટ આપું છું. અને આ છે સીજીએસ એકમ પદ્ધતિ. એસઆઈ એકમ પદ્ધતિની અંદર બળના એકમને ન્યૂટન પણ કહેવાય અને સીજીએસ એકમ પદ્ધતિની અંદર બળના એકમને ડાઇન કહેવાય. તો હવે તમારે શું કરવાનું છે? થોડીક હિન્ટ મળી જ ગઈ છે. કાર્યનું સૂત્ર બળ ગુણ્યા સ્થાનાંતર લખ્યું, તેમાં બળ હતા. જોજો બસ. તો એવો હું વધારે નથી કહેતો. તમારા ઇન શોર્ટ આના બરાબર અહીંયા શું આવે એ તમારે લાવવાનું છે. ક્લિયર છે? આ જવાબ મને મોકલજો અને આનો મને જવાબ આપજો. આ તમારું હોમવર્ક છે. ઓકે, ચાલો ઉદાહરણનો દાખલો. ચાલો 2.3 રકમની અંદર ધ્યાન આપજો. શું કહે છે? જો આવું લખેલું છે, ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલેરી છે. ઉષ્મા અથવા ઉર્જાનો એકમ શું કીધો છે? એને કેલેરી કીધું. લખી દઈએ કે ભાઈ ઉષ્મા અથવા ઉર્જા એનો એકમ શું છે? તો કે કેલેરી છે. કેલેરી એટલે એને લખાય મિત્રો CAL, એટલે મેં આવી રીતે લખેલા છે. આગળ જઈએ. કેલેરી છે તે લગભગ 4.2 જૂલ બરાબર છે. તે એટલે આ કોના બરાબર છે? 4.2 જૂલ. એટલે એ શું કહે ખબર? 4.2 જૂલ. કોના બરાબર? આના બરાબર. એટલે આનો મતલબ હકીકતમાં મિત્રો સંબંધ શું બન્યો ખબર? 1 કેલેરી બરાબર 4.2 જૂલ. આવો સંબંધ બની ગયો. આવું કહેવા માંગે છે. ક્લિયર છે? આગળ જઈએ. શું કહે છે? ઓકે, પછી શું કહે છે? તો કે 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. જો હમણાં થોડીક વાર પહેલા જ કર્યું. એને આ પણ આપી દીધું કે ભાઈ 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. એક આ પણ આપી દીધું તમને. ચાલો આગળ જઈએ. પછી શું કહે છે? હવે સાંભળો. ધારો કે એકમોની એક નવી પદ્ધતિનો ઉપયોગ કરીએ. એકમની એક નવી પદ્ધતિનો ઉપયોગ કરીએ. આ તો છે જ તે. આ પદ્ધતિ તો છે જ તે. હવે નવી પદ્ધતિનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કિલોગ્રામ, લંબાઈનો એકમ બીટા મીટર અને સમયનો એકમ ગેમા સેકન્ડ હોય તો. ઉભા રહેજો. એને હવે શું કીધું કે દળનો એકમ શું લેવાનો નવી એકમ પદ્ધતિની અંદર? તો કે આલ્ફા લેવાનો કિલોગ્રામ. લંબાઈનો એકમ એને આપણને શું લેવાનો કીધો? તો કે બીટા મીટરમાં લ્યો. અને સમયનો એકમ શું લેવાનો કીધો? તો કે ગેમા સેકન્ડમાં લ્યો. નવી એકમ પદ્ધતિની અંદર દળ આમાં લ્યો, લંબાઈ આમાં લ્યો અને સમય આમાં લ્યો. પછી આગળ શું કહે છે? હોય તો દર્શાવો કે નવા એકમોના સંદર્ભે કેલેરીનું માન. નવા એકમના સંદર્ભમાં કેલેરીનું માન. આનું માન આને શોધવાના. આ બાજુના ભાગને શોધવાના. કેલેરીનું માન, કેલેરીનું માન શું લખેલું છે? આલ્ફા -1 બીટા -2, આલ્ફા -1 બીટા -2 અને ગેમા 2 સાબિત કરો. કોનું માન? કેલેરીનું. આની વાત તમારે કરવાની છે. કેલેરીનું માન. માન એટલે મૂલ્ય. અહીંયા હજી કોઈ સંખ્યા આવે, એ સંખ્યા આટલું છે એ તમે સાબિત કરો. મિત્રો જે દાખલો હતો ને એનો જ દાખલો છે. કેલેરીનું માન એટલે અહીંયા રહ્યા કેલેરી
અને એનું માન એટલે કે મૂલ્ય આપણે શોધવું છે. તો હકીકતમાં આ પદને છે ને આવી રીતે લખાય. જોજો દાખલો ગણવાની શરૂઆત કરું, મેથડ સમજો. આન્સર ચાલો આના બરાબર આ લખાય તો આવું લખાય 4.2 જૂલ બરાબર આ કેલેરી, તો કે 1 કેલેરી. હવે એને શું કીધું છે? કેલેરીનું માન શોધો. કેલેરીનું માન આવું લાવવાનું છે. અહીંયા હજી કોઈક સંખ્યા આવશે અને આ લાવવાનું છે. તો મિત્રો કાંઈ કરવાનું નથી, જે ઓલો આગળનો દાખલો કર્યો હતો ને એની જેમ જ કરીએ. જોજો સમજવાનો પ્રયત્ન કરો. સૂત્ર કયું? n1 u1 is equal to n2 u2. આ પેલું કામ પૂરું. કઈ રાશિ છે? તો કે કાર્યની વાત છે. તો કાર્યનું પારિમાણિક સૂત્ર પહેલા લખાવી દો. કાર્યનું પારિમાણિક સૂત્ર લખાવી દો. તો શું હતું? તો કે m1 l2 t - 2. મિત્રો આ તો હવે યાદ છે ને? પાકું ને? ચાલો એટલે આ લખ નાખ. હવે કેટલા ભાગ પાડવાના? 2 ભાગ. n1 u1 ને અનુરૂપ એક ભાગ પાડો, એક આ બાજુ એક આ બાજુ. અહીંયાથી 2 ભાગ પાડી દો. જોજો સમજજો. n1 એટલે કેટલા? 4.2 દેખાય જ છે. જો હવે u1 ને અનુરૂપ તો અહીંયા શું લખવાના? m1 l1 t1. હવે આનો ઉપયોગ કઈ રીતે કરવાની સમજાશે. જોજો જો m1 l1 t1 એ તો તમે આ બાજુની વાત કરો છો. તો આ બાજુ તો જૂલ છે એટલે કઈ રીતે લખવાનું? તો કે કિલો દળ શેમાં હોય? તો કે કિલોગ્રામમાં. આ શેમાં હોય? તો કે મીટરમાં. ટી એટલે શેમાં હોય? તો કે સમય એટલે સેકન્ડમાં. આ બાજુ આવી જાવ. માન એટલે n2 આને તો આપણે શોધવા છે. એનું માન તમારે અહીં માન એટલે મૂલ્ય અને પછી પાછળ આવો એકમ આવવો પડે. તો હવે એને અનુરૂપ શું થાય? m2 l2 t2. હવે સાંભળજો, નવી એકમ પદ્ધતિમાં રકમમાં લખો, નવી એકમ પદ્ધતિમાં દળની જગ્યાએ આલ્ફા કેજી, દળની જગ્યાએ આલ્ફા કેજી. જો મિત્રો આવું સમજાવું. લંબાઈની જગ્યાએ બીટા મીટર, તો કે બીટા મીટર. અને સમયની જગ્યાએ ગેમા સેકન્ડ, તો કે ગેમા સેકન્ડ. પછી એની જ વાત થઈ. કયું સૂત્ર? n1 u1 is equal to n2 u2. અને કોને શોધવાના થયા? તો કે n2 ને. આ જ કિંમત શોધવાની. ઓટોમેટિક આ આવી જશે. જોજો મિત્રો, આ જે છે ને જવાબ એ ઓટોમેટિક આપણી પાસે આવશે. સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો કરો, શરૂઆત કરીએ શરૂઆત. કયું સૂત્ર? તો કે n1 u1 is equal to n2 u2. ચાલો n1 ની જગ્યાએ કેટલા? તો કે 4.2. હવે બરાબર ધ્યાન આપો. 4.2 u1 ક્યાં છે? ઓ u1 ને આપણે બનાવવાનું બાકી છે, પેલા બનાવી નાખો. ચાલો બનાવો. આમાંથી u1 ને બનાવો. તો u1 બરાબર શું લખાય? લખાવો. હમણાં આપણે શીખ્યા આગળના દાખલામાં શું લખાય? m1 l1 t1 અને ઘાત કેટલી આને અનુરૂપ? તો કે 1 2 - 2. એ મિત્રો હમણાં થોડી વાર પહેલા જ કર્યા હતા ને, એવી રીતે આને બનાવો. u2 is equal to, ચાલો આ તો સીધું જ છે, m2 l2 t2. એને અનુરૂપ ઘાત કેટલી છે? તો કે 1 2 - 2 1 2 - 2. ક્લિયર છે આટલું? ચાલો હવે સૂત્ર મૂકી દો. આપણે જે સૂત્ર મૂકવું હતું એ. તો શું લખાય? તો કે n1 u1 is equal to n2 u2. સમજાય છે? કિંમત મૂકતા જાઓ. n1 ની કિંમત તો કે 4.2, u1 ની કિંમત તો કે અહીંયા છે. ચાલો હવે તમને સમજાય છે? મારી સાથે સાથે જોતા જાજો, કઈ ભૂલ થાય તો જોજો. ચાલો n2 ક્યાં છે? તો કે શોધવાના છે. u2 ની કિંમત તો કે અહીંયા છે. m2 l2 t2 ઘાત કેટલી છે ચેક કરો. તો કે 1 2 - 2 છે. ક્લિયર છે આટલું? કોને શોધવા છે? તો કે n2 ને શોધવા છે. ચાલો n2 ને શોધીએ. n2 is equal to ગુણાકારમાં છેદમાં જાય તો ભાગાકારમાં. આ તો 4.2 તો છે જ તે. ક્લિયર છે? હવે આખું પદ આની નીચે આવી જશે. તો આ ઉપરનું પદ તો લખી નાખો 1 1 1. અહીંયા 1 2 - 2 છેદમાં આ પદને લખી દો. તો કોઈ કોણ હતા? m2 l2 t2 કેટલા? તો કે 1 2 - 2. આ પદ બન્યું. થોડુંક વ્યવસ્થિત કરીને લખીએ. આના છેદમાં આ ઘાત કેટલી? 1. બરાબર. ચાલો n2 is equal to શું લખાય? m1 ના છેદમાં m2 આખાની કેટલી ઘાત? તો કે 1 ઘાત. આગળના દાખલામાં જે કર્યું તે જ છે. ઉપર જો મિત્રો 4.2 લખવાના ભૂલાઈ ગયા છે. ચાલો લખીએ. n2 is equal to 4.2. ચાલો m1 ના છેદમાં m2 આખાની કેટલી ઘાત? 1 ઘાત. l1 ના છેદમાં l2 એની કેટલી ઘાત? 2 ઘાત. l1 ના છેદમાં l2 એની કેટલી ઘાત? તો કે 2 ઘાત. ચાલો અહીંયા વાત કરો. તો કે t1 ના છેદમાં t2 આખાની કેટલી ઘાત? તો કે -2 ઘાત. સમજાય છે? બધી કિંમત મૂકી દો.
N2 ઇઝ ઇક્વલ ટુ 4.2. ચાલો M1 ની કિંમત જો કિલોગ્રામ એટલે કેજી. ચાલો જવાબ આવી ગયો છે આપણો M2 આલ્ફા કેજી. જે દેખાય એ જ લખો મિત્રો, બીજું કઈ કન્ફ્યુઝન આમાં છે જ. આની 1 ઘાત L1 મીટર, L2 બીટા મીટર. આખાની કેટલી ઘાત છે તો કે 2 ઘાત. ઘાતમાં ભૂલ ન થવી જોઈએ, લખીતા જવાની. T1 સેકન્ડ, T2 ગેમા સેકન્ડ. કેટલી ઘાત તો કે -2 ઘાત. ચાલો કરો કેન્સલ. આ કિલોગ્રામ ગયા, આ મીટર ગયા, આ સેકન્ડ ગયા. તો જેટલા વધે છે એને વ્યવસ્થિત કરો. N2 ઇઝ ઇક્વલ ટુ 4.2 તો બેઠા જ છે. 1 આલ્ફા જોજો એની 1 ઘાત 1 બીટા દેખાય છે ને મિત્રો, આ તો કેન્સલ થાય એટલે બીટા વજા 2 ઘાત 1 ગેમા એની કેટલી ઘાત તો કે -2 ઘાત. હવે મેથ્સના નિયમ શું કે તો કોઈ પણના છેદમાં આવું પદ હોય, કોઈ પણ સંખ્યા જેના છેદમાં a છે ઉપર જાય તો એને શું કહેવાય? એની -1. માની લો કે 2 ના છેદમાં a હોય તો આને તો શું કહેવાય? 2. એની કેટલી ઘાત? -1. ઉપર જાય કાંઈ ઘાત નો હોય તો 1 ઘાત, ઉપર જાય તો કેટલી ઘાત થઈ જાય? આ +1 કહેવાય. તો ઉપર જાય તો -1 આવી રીતે. તો એવી રીતે જો અહીંયા આલ્ફા બીટા ગેમા સેમ થઈ જશે. ચાલો કરી નાખો. N2 ઇઝ ઇક્વલ ટુ ચાલો 4.2. અહીંયા શું બની જાય? આલ્ફાની -1, આખાની 1 તો છે જ તે. અહીંયા કોણ બને? બીટાની +1, ઉપર જાય તો -1. ચાલો બીટાની -1 એની પાછી કેટલી ઘાત? 2 ઘાત. એવી રીતે ગેમાની કેટલી ઘાત તો કે -1 એની પાછી કેટલી ઘાત તો કે -2 ઘાત. વ્યવસ્થિત કરી નાખો તો કે N2 ઇઝ ઇક્વલ ટુ 4.2. વ્યવસ્થિત એટલે એનો મતલબ આલ્ફાની 1 એકા 1 એટલે -1, બીટાની 2 એકા 2 એટલે -2 અને ગેમાની 2 એકા 2 પણ +2 એટલે +2 એટલે પ્લસ ના લખો તોય ચાલે. જવાબ આવી ગયો મિત્રો. જુઓ મૂલ્ય શોધવાનું કીધું તું ને, મૂલ્ય અહીંયા રહ્યું, કેલેરીનું મૂલ્ય જો -1 b -2 ગેમા 2 પણ કેટલા તો કે 4.2. સમજાય છે? તો આવું કહેવા માંગે છે. એટલે મેથડ એની જ છે, ખાલી મિત્રો આપણે ગણતરી કરીને સમજવાનું છે કે શું કહેવા માંગે છે. ક્લિયર છે? પાક્કું ને? ઓકે, ઝડપથી કોપી કરો, આગળ વધીએ, નવી મેથડ સમજીએ. ચાલો ક્લિયર દેખાય છે? આગળ જઈએ. ચાલો હવે મિત્રો આપણે ત્રીજો ઉપયોગ ભણો. જો પહેલા ઉપયોગ ઉપરના દાખલા થઈ ગયા છે ચોપડીના, બીજા ઉપયોગ પરના પણ જે હતા એ થઈ ગયા. બીજા ઉપયોગ પરનો એક જ દાખલો છે, એક આપણે વધારાનો દાખલો હમણાં કર્યો એ, એટલે ટોટલ 2 દાખલા થયા. અને હવે ત્રીજો ઉપયોગ સમજીએ. ત્રીજો ઉપયોગ અહીંયા લખવાનો બાકી છે, મીન્સ કે આપણે લખેલો તો સાફ કરીને કહેતા. ત્રીજો ઉપયોગ લખીએ. અને ત્રીજા ઉપયોગ પરથી મિત્રો છે ને ઘણી બધી વખત દાખલા પૂછે જ છે. જો કે ત્રણેય ઉપરથી પૂછે જ છે. ચાલો ત્રીજો ઉપયોગ સમજીએ. આ બંને સાફ કરી નાખું છું. અહીંયા ઉપયોગ નંબર 3 આપી દો. પારિમાણિક સમીકરણનો ઉપયોગ નંબર 3 શું હતું? યાદ કરાવો તો. એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ મેળવવા. લખાવો તો. એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો શું મેળવવા? સંબંધ મેળવવા માટે. સંબંધ મેળવવા માટે કોનો ઉપયોગ થાય? તો કે પારિમાણિક સમીકરણનો. હવે સાચવી લેજો. ચાલો ક્લિયર છે મિત્રો? આની ઉપરનો આપણે દાખલો ગણીને એને સમજીએ કે ભાઈ એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ કેવી રીતે મળે. મિત્રો આ જે સેન્ટેન્સ લખ્યું છે ને એને એક સમીકરણના સ્વરૂપમાં લખવું. જોજો દર વખતે આપણે જે સમીકરણ વાપરીએ છીએ, માની લો કે કાર્યનું સૂત્ર W બરાબર F × D. તો બધી ભૌતિક રાશિ જ છે. કાર્ય તો કે ભૌતિક રાશિ છે, બળ તો કે ભૌતિક રાશિ છે, ડી એટલે સ્થાનાંતર તો કે શું છે? ભૌતિક રાશિ. હવે શું? એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનો સંબંધ. બીજી ભૌતિક રાશિ એટલે કાર્યનો બળ સાથેનો સંબંધ, કાર્યનો સ્થાનાંતર સાથેનો સંબંધ. તમને કોઈ એમ પૂછે કે કાર્યનો બળ અને સ્થાનાંતર સાથેનો સંબંધ દર્શાવતું સમીકરણ લખો તો કાર્યનો બળ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ દર્શાવો તો કે કાર્યનો કોની વચ્ચેનો? બળ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ. આવી રીતે આને શું કહેવાય? F = ma. આને શું બોલાય?
બળનો દળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ. સમજાય છે? એટલે આવું આપણે કંઈક સાબિત કરવાનું છે. ટૂંકમાં આપણે સમીકરણ બનાવવાના. આ સમીકરણ કેવી રીતે બન્યું હતું, આ સમીકરણ કેવી બન્યું, એ સમીકરણ સમજવાનું છે. શરૂઆત કરીએ, બરાબર ધ્યાન આપો. એની માટેનો છે ઉદાહરણનો દાખલા નંબર, ચેક કરીએ. ઉદાહરણનો દાખલા નંબર 2.17. ચાલો ધ્યાન આપજો. રકમમાં સમજતા જાઓ અને આ મેથડને પણ સમજતા જઈએ. 2.17 દાખલો પૂરો થશે એટલે ઓટોમેટિક સમજાઈ જશે કે આ શું કહેવા માંગે છે. ચાલો ધ્યાન આપો. શું કહે છે રકમની અંદર જોજો. એક સાદું લોલક વિચારો. એક લોલક ધ્યાનમાં આવે. લોલક એટલે ખ્યાલ છે ને, એટલે ઘડિયાળ આવે છે એની અંદર લોલક આવી રીતે થતું હોય છે, હે ને? ચાલો આગળ જઈએ. એક સાદું લોલક વિચારો. હવે સાંભળો. જેમાં ગોળાને એક દોરી સાથે બાંધેલ છે. ગોળાને ક્યાં બાંધેલ છે? દોરી સાથે. મિત્રો આવું કહે છે, એક આધાર છે, માની લો કે આપણે લોલક બનાવી દઈએ અથવા દોલક બનાવી દઈએ. એનો આ નીચેનો છેડો એટલે આ દોલક છે, આ એને દોરી સાથે બાંધેલ છે એટલે દોરી સાથે બાંધી દીધા છે. પછી શું કહે છે? દોરી સાથે બાંધેલ છે અને તે ગુરુત્વ બળની અસર હેઠળ દોલન કરે છે. કયા બળની અસર હેઠળ? ગુરુત્વ બળ. એટલે શું કે ખબર મિત્રો? આની પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કઈ તરફ લાગે? મિત્રો સાંભળો, હંમેશા ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે, નીચેની તરફ. એટલે આ ગોળા ઉપર એક બળ લાગે છે, ગુરુત્વ બળ. ક્યાં લાગે છે? નીચે લાગે છે. ચાલો આગળ જઈએ. પછી શું કે છે? લાગે છે અને એની અસર હેઠળ દોલન કરે. દોલન કરે છે એટલે મિત્રો મેં એવું માની લ્યો કે મેં આને આમ ખેંચી લીધા છે, તમે છોડી દો એટલે આમ દોલન કરે. સમજાય છે? ઓકે. પછી શું કે છે આગળ જુઓ. દોલન કરે છે. ધારો કે સાદા લોલકના દોલનનો આવર્તકાળ. હવે ધ્યાનમાં રાખજો, જે રકમની અંદર કે ને એને જ આપણે લખતા જવાના. સાદા લોલકનો આવર્તકાળ. મિત્રો આવર્તકાળ કે આવર્તકાળ નામની રાશિ કે એટલે એને દર્શાવાય કેપિટલ ટી વડે. કોના વડે દર્શાવાય? કેપિટલ ટી વડે. હવે મિત્રો એમ સમજીએ કે આવર્તકાળનો મતલબ શું? આવર્તકાળનો મતલબ શું? અહીંયા ધ્યાન આપજો. જોજો, આ મેં દોલક દોરી દીધું, એને તમે અહીંયા સુધી આમ પકડી રાખ્યા છે, હાથમાં પકડી રાખ્યા છે, અહીંયા પકડી રાખ્યા છે. તો મારી વાત સાંભળજો. તમારી પાસે એક વોચ છે, ઘડિયાળ છે, એની અંદર સમય અત્યારે 0:0 છે, 0:0 છે. એટલે કોઈ પણ સેકન્ડ નથી, કોઈ પણ મિનિટ નથી, કોઈ પણ કલાક નથી, એવું માની લેજો. આ મિનિટમાં છે અને આ કલાકમાં છે, અથવા તો સેકન્ડ વોચ, સ્ટોપ વોચ લઈએ સેકન્ડ વાળી, એવું માની લેજો કે અહીંયા સેકન્ડમાં જ છે અને અત્યારે 0:0 પર સેટ કરેલી છે. હવે સાંભળો, જેવા તમે અહીંયાથી છોડો એ જ સમયે સ્ટોપ વોચ ચાલુ કરી દો, તો તમે છોડી દીધા એટલે આ લોલક ક્યાં જાય? તો કે આવી રીતે જશે અને પાછા ફરીને અહીંયા આવશે. તો અહીંયાથી ચાલુ કરીને સાંભળજો, અહીંયાથી ચાલુ કરીને અહીંયા જઈને પાછા અહીંયા આવે ત્યાં સુધીમાં વોચની અંદર જેટલી સેકન્ડ બતાવે, માની લો કે 5 સેકન્ડ બતાવી, તો એ જે 5 સેકન્ડ મળ્યા ને મિત્રો, એને કહેવાય આવર્તકાળ. વ્યાખ્યા શું થાય? અહીંયાથી ચાલુ થઈને આમ જઈને અહીંયા પાછા આવે ને મિત્રો, એને એક દોલન કહેવાય. સાંભળજો, અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી જ આવે, આ લોલક અહીંયા સુધી જ આવ્યું, તો આને એક દોલન નો કહેવાય, આને અડધું દોલન કહેવાય. અહીંયાથી અહીંયા જાય તેને અડધું દોલન કહેવાય. તો અહીંયાથી અહીંયા પાછો આવે એને શું કહેવાય? એક દોલન. એટલે એનો મતલબ શું? આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય, એટલે એને કહેવાય આવર્તકાળ. ક્લિયર છે? ઓકે. એટલે એનો મતલબ એવો છે કે આવર્તકાળ તમે કયો, આવર્તકાળ કયો એટલે એક પ્રકારનો સમય જ છે, અને સમયનો એકમ તો શું થાય? સેકન્ડ થાય. એટલે એનો મતલબ આવર્તકાળનો એકમ પણ શું થાય? સેકન્ડ. ફરીથી એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે સેકન્ડમાં જ હોય. ક્લિયર છે? ચાલો હવે ધ્યાન આપો. એટલે આવર્તકાળ હવે તમને ખ્યાલ છે. ઓકે. આવર્તકાળ, હવે સાંભળો. આવર્તકાળ લંબાઈ L, ગોળાના દળ M અને ગુરુત્વ પ્રવેગ G પર આધારિત છે. જેની પર આધાર કીધેલો હોય એ બધાને અહીંયા લખવાના. કઈ રીતે? જોજો, ગોળાનો આવર્તકાળ કોની પર આધારિત છે? વાંચતા જાઓ. કોની પર આધારિત છે? તો કે આવર્તકાળ લંબાઈ એટલે કે લંબાઈ, પછી કોની પર આધારિત છે? ગોળાના દળ એટલે કે ગોળાનું દળ એટલે M, અને ગુરુત્વ પ્રવેગ એટલે કે G એના પર આધારિત છે. કોણ? તો કે આવર્તકાળ. એટલે મિત્રો અહીંયા ચલે છે. એટલે આવર્તકાળ લંબાઈ પર આધાર રાખે છે, આવર્તકાળ દળ પર આધાર રાખે છે, અને આવર્તકાળ ગુરુત્વ પ્રવેગ પર પણ આધાર રાખે છે. આવું એને કીધેલું છે. આવર્તકાળ લંબાઈ ઉપર, દળ ઉપર અને ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે છે. તો મિત્રો આટલું લાંબુ ન લખતા, જો આવર્તકાળ આના પણ સમપ્રમાણમાં, આના પણ સમપ્રમાણમાં, આના પણ સમપ્રમાણમાં, તો ડાયરેક્ટ આવું લખ ચલે છે
ચલે છે એલ એમ જી. આવર્તકાળ લંબાઈના, દળના અને ગુરુત્વ પ્રવેગના કેવા છે? સમપ્રમાણમાં છે અથવા તો એની પર આધાર રાખે છે. ક્લિયર છે? એટલે તમને આવું કંઈક મળી ગયું. એટલે દર વખતે તમારા વચ્ચે સેન્ટેન્સ વાંચીને તમારે શું સમજવાનું? કોણ કોની પર આધાર રાખે છે? તો કે આવર્તકાળ આની 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 પર આધાર રાખે છે. એને લખી નાખો લાઈનમાં અને વચ્ચે કઈ નિશાની? ચલનની નિશાની. હું કદાચ આવું કહું, એક સીધી ભાષામાં સમજે, F બરાબર ma. આવું સમીકરણ છે. તમને એમ કે બળ એ દળ અને પ્રવેગ પર આધાર રાખે છે. આવું તમને કે કોણ? તો કે બળ. કોની ઉપર? તો કે દળ અને પ્રવેગ આધાર રાખે છે એટલે ચલે છે. આવું કહેવા માંગુ છું. સમજાય છે? ચાલો, ઓકે. એટલે આવું બની ગયું. હવે સમજવાનો પ્રયત્ન કરીએ. મેથ્સના નિયમ એવું કહે કે ચલનની નિશાની કાઢો તો કંઈક અચળાંક મૂકવો પડે. તો અચળાંક તરીકે માની લો કે હું કે મૂકી દઉં, તો અહીંયા આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ અચળાંક તરીકે ચલનની નિશાની નીકળે એટલે અચળાંક આવે. અચળાંક તરીકે માની લો કે મેં કે મૂકી દીધા, કેપિટલ કે મૂકી દીધા, તો બાકીના એલ એમ જી આ બેઠા ને લખી દેવાનું, જ્યાં કે બરાબર અચળાંક. ચાલો, આટલી વાત પૂરી. હવે મિત્રો કાંઈ નથી કરવાનું, ખાલી ને ખાલી આપણે આને સમજવાનો પ્રયત્ન કરીએ. સાંભળજો. હવે આ તો અચળાંક છે, આ એલ છે, આ એમ છે અને જી છે મિત્રો. તો સમય છે એ આની આની ને આની પર આધાર રાખે છે, પણ કઈ રીતે આધાર રાખે છે એ આપણને નથી ખબર. તો અહીંયા લખી દેવાની એલ ની એ ઘાત, એમ ની બી ઘાત અને જી ની સી ઘાત. કેટલી ઘાત છે એ આપણને ખબર નથી એટલે આવી રીતે લખી દો. તો અહીંયા પણ શું થાય? એ બી સી. એટલે હકીકતમાં તો આપણે ખાલી એબીસી ને શોધવાના છે. કઈ રીતે આવે? હવે ધ્યાન આપો. જો આ સમીકરણની અંદર બધાના પારિમાણિક સૂત્ર લખી નાખો. આ સમીકરણની અંદર બધાના પારિમાણિક સૂત્ર લખો. ચાલો, ટી એટલે સમયનું પારિમાણિક સૂત્ર. ચાલો આ બાજુ લખાવો તો ટી એટલે સમયનું પારિમાણિક સૂત્ર લખાવો તો એમ એલ ટી. ટી એટલે આવર્તકાળ એટલે સમય એટલે m0 l0 t1. આનું કામ પૂરું. આ બાજુ ના લખાવો. હવે મિત્રો કે તો અચળાંક છે, એનું પારિમાણિક સૂત્ર આવશે નહીં, સંખ્યા છે, તો બાકીના ના લખાવો. હવે જોતા થજો. એલ એટલે લંબાઈ. સાંભળજો, એલ એટલે લંબાઈ જોજો. એટલે એમ એલ ટી. ઉભા રહેજો. પણ એની કેટલી ઘાત? એ ઘાત. એટલે અહીંયા એ લખવાના. હવે લંબાઈ, તો આમાં લંબાઈને અનુરૂપ એલ એટલે આ 0, આ 1, આ 0. જો આવું સમજાવવાનું છે. હવે આની વાત કરો એમ, તો પાછા એમએલટી લખી દો. એમ એલ ટી. કેટલી ઘાત? તો કે બી ઘાત. જેમ ઘાત છે અને ઉપર લખી દો. હવે એમ એટલે દળ, તો આની અંદર દળ કોણ છે? તો કે એમ. તો આની 1, આની 0, આની 0. હવે કોની વાત કરો? જી. ચાલો, એટલે એના માટે પણ પાછા એમએલટી લખી દો. ઉતાવળ કરવાની જરૂર નથી, ખાલી સમજો. ઉપર સી લખી દો. હવે સમજો. જી એટલે ગુરુત્વ પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર એટલે 1, 2 એટલે અહીંયા -2, તો અહીંયા કેટલી ઘાત? 0. જો આવું સમજવા માંગે. હવે ખાલી સાદુરૂપ આપવાનું, આરામથી સાદુરૂપ આપીએ. આપણું ઇન્ટેન્શન કોને શોધવાનું? એ ને, બી ને અને સી ને. મિત્રો જવાબ આવશે ને એટલે ખબર પડશે આ શું કહેવા માંગે છે. ચાલો આનું સાદુરૂપ આપીએ ને આનો જવાબ આપીએ. આ પદને તો આવું લખાય, જોજો m0 બેઠું જ લખું છું, બીજું કઈ નથી કરતો. આ લખી દીધા આવી રીતે. ચાલો હવે આમાં સરખા કરીએ. જેનો આધાર સરખા હોય ને બધાને ભેગા કરો તો જો આ અને આ. તો હકીકતમાં m ની 0, m ની 1, m ની 0 એટલે ટોટલ m ની કેટલી ઘાત? તો કે 1 ઘાત. 0 + 1 + 0 એટલે 1. એટલે બધા m આવી ગયા. ચાલો હવે એવી રીતે l ને લઈ લો. ચાલો l લઈ લીધા. 1 0 1 એટલે 1 + 1 એટલે 2 એટલે l ની 2. આવું કહેવા માંગુ છું. ચાલો ક્લિયર છે? ઓકે. ચાલો હવે આને સમજીએ. ઉભા રહેજો મિત્રો, એક મિનિટ. આપણે પહેલા ઘાત ગણવી પડશે ને, ઘાત આની સાથે લેવી પડે પછી આ બધું થાય. ચાલો પહેલા ઘાતની અંદર જવા દો. સોરી, 0 × a એટલે m ની કેટલી ઘાત? 0. 0 × a એટલે 0. l 1 × a એટલે a, પહેલા ઘાત કાઢી નાખવાની. અને t ની કેટલી ઘાત? 0 × a એટલે કેટલી? 0. સોરી, ખબર પડે છે ને? પહેલા ઘાત આપણે કાઢવી પડે પછી સરખાવે. ચાલો આની વાત કરીએ. હવે ઘાત ફરી આમાં કરો m
1b તો અહીંયા b છે, અહીંયા બોલો l 0 ગુણ્યા b તો કે 0, t નું સમજો 0 ગુણ્યા b તો અહીંયા થશે 0. ચાલો હવે આને સમજો 0 ગુણ્યા c તો એનું કેટલું થશે 0 l, 1 ગુણ્યા c તો એના કેટલા થશે c, t -2 ગુણ્યા c તો એના કેટલા થશે -2c. એ મિત્રો આ ખબર પડી? ઘાત આપણે સરખાવી, ઘાત સોરી સરખાવી નહીં, ઘાત આપણે અંદર જવા દીધી બધા માટે. ચાલો અહીંયા 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 એવી રીતે આમાં પણ ક્લિયર. હવે પેલું આપણે સમજીએ કે ભાઈ m વાળાને ભેગા કરી નાખો, પછી l વાળાને ભેગા કરી દો અને બાકીના t વાળાને કરીએ. ચાલો આ બાજુનું પદ તો એમનામ જ છે, m0 l0 t1. ચાલો આ બાજુ આવી જાઓ, m વાળાને સમજો. ચાલો m ની 0 m ની b m ની 0 એટલે m ની ખાલી b જ ઘાત. ચાલો એક કામ પૂરું. l ને સમજો, l ને લઈ લો તો કે l a 0 c એટલે જો મિત્રો a પ્લસ c એટલે અહીંયા થશે a પ્લસ c. ખબર પડે છે ને? આ નીચે અહીંયા સાઈડ પર લખો l ની a ઘાત l ની c ઘાત તો આખું શું બને l ની a પ્લસ c ઘાત. આધાર સરખો તો ઘાતનો સરવાળો. ક્લિયર? ચાલો આગળ હવે t ને સમજો 0 0 -2c તો એ તો એમનામ જ રહેશે એટલે t ની કેટલી -2c. ચાલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું તો કે હવે આને આની સાથે સરખાવી દો કેમ કે બરાબરની નિશાની છે તો આધાર સરખો છે. જો આધાર સરખો છે તો ઘાતને સરખાવો તો 0 બરાબર b એટલે કે b બરાબર 0 આની ઉપરથી. હવે એવી રીતે l ને સમજો 0 બરાબર a પ્લસ c એટલે a પ્લસ c બરાબર 0. હવે એવી રીતે આને સમજો t ને તો કે -2c બરાબર 1 એટલે કે -2c બરાબર 1. જો હવે આનું સાદુરૂપ આપો, મળી ગયા આપણને. જો એમાંથી c ની કિંમત તો મળી ગઈ, c બરાબર -1/2 એક કામ મળી ગયું. જો c મળી ગયા, અહીંયા રહ્યા c મળી ગયા. આ હવે a અને b ની શોધવાના આરામથી મળે ને મિત્રો, હવે તો આવડે તમને. જો b ની કિંમત તો કેટલી 0 લ્યો તો a મળી ગયા, આ b મળી ગયા. હવે ખાલી a ને શોધવાના તો c ની કિંમત આની અંદર મૂકી દો તો આને આપી દો સમીકરણ નંબર 1, આને આપી દો સમીકરણ નંબર 2 તો c ની કિંમત આની અંદર એટલે c ની કિંમત સમીકરણ 1 માં. ચાલો આને આની અંદર મૂકો, a બેઠા c ની જગ્યાએ કેટલા લખાય તો કે -1 આપ, અને અહીંયા કેટલા તો કે 0 -1 આપ, આ બાદ જાય તો +1 આપ તો કે a બરાબર કેટલા 1 આપ. જો મિત્રો a મળી ગયા, b મળી ગયા અને c મળી ગયા. બધાને ઉચકીને ક્યાં મૂકી દેવાના આની અંદર તો આને આપી દો સમીકરણ નંબર 1 તો કોની કિંમત a b અને c બધાની કિંમત ક્યાં મૂકી દે એમાં a અલ્પવિરામ b અલ્પવિરામ c બધાની કિંમત સમીકરણ. આને a નામ નથી આપતો, નામ ચેન્જ કરી નાખો. હા માની લો કે નામ p આપી દો, ચાલો જે નામ આપો કોઈ ફરક નથી પડતો. p ની અંદર મૂકી દો બધી કિંમત, આ બધી કિંમત p માં જવા દો તો શું લખાય લખાવું તો કે t = k. k તો હતા જ ને. હવે l ની કેટલી ઘાત l ની a ઘાત એટલે 1 આપ આવું. m ચાલો m ની b ઘાત એટલે 0. હવે g તો કે g ચાલો એમાં જુઓ g ની કેટલી ઘાત તો કે c ઘાત c -1 આપ અને -1 આપ આવું. સાદુરૂપ આપો, આવડી ગયું તમને. t = k. ચાલો થોડુંક વ્યવસ્થિત લખો. આ l છે તો l ની 1 આપ. જોજો કોઈ પણ ની 0 ઘાત એનો જવાબ 1, 0 નહીં હો, કોઈ પણ ની 0 ઘાત, m ની 0 ઘાત એનો જવાબ 1, a ની 0 ઘાત એનો જવાબ 1, મારી 0 ઘાત એનો જવાબ 1. ટૂંકમાં કોઈ પણ ની 0 ઘાત એનો જવાબ કેટલો 1. ચાલો આને 0 ઘાત એટલે એનો જવાબ 1 એટલે ગયા. આ જે છે મિત્રો -1 આપ, છેદમાં જાય તો +1 આપ તો g ની 1 આપ આવું લખાય. જેમ નીચેથી ઉપર ગયા તો માઇનસ કર્યા તો ઉપરથી નીચે જાય તો પ્લસ થઈ ગયા એટલે આ ઉપદ લખાય. આ તો નીકળી ગયા તો આ ઉપદ બને. હવે આને વ્યવસ્થિત કરો. 1 આપ ઘાત એટલે એને શું કહેવાય વર્ગમૂળ. તો આને શું લખાય t = k √ મિત્રો 1 આપ ઘાત એટલે વર્ગમૂળ. વર્ગમૂળ એટલે આવી રીતે પેલા આનું વર્ગમૂળ એટલે l નું વર્ગમૂળ, આ g નું વર્ગમૂળ, આને વર્ગમૂળ એટલે આખાને વર્ગમૂળ. આવી ગયો જવાબ. શું આવર્તકાળનો લંબાઈ
ગુરુત્વ પ્રવેગ સાથેનો સંબંધ. ટૂંકમાં શું થયો? આવર્તકાળ ઈ દળ ઉપર આધાર જ નથી રાખતું. ભલે આમાં આપેલું હતું, કહી દીધું હતું, પણ દળ ઉપર આધાર રાખતું નથી. જો એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ, એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ. એટલે ટૂંકમાં આવર્તકાળ તો આધાર કોની ઉપર રાખે છે? ખાલી તો કે લંબાઈ અને ગુરુત્વ પ્રવેગ ઉપર જ રાખે છે, દળ ઉપર રાખતા નથી. કેવી પણ ખબર પડી. ક્લિયર છે? તો મિત્રો બસ ખાલી આ મેથડને આપણે ફોલો કરવાની છે. અને મિત્રો k ની કિંમત છે ને પ્રાયોગિક રીતે 2π આવે છે. કેટલી આવે છે? 2π. એટલે હકીકતમાં આવર્તકાળનું સાચું સમીકરણ આવું બને, k ની જગ્યાએ 2π. આ પ્રાયોગિક રીતે આવેલા છે. તો t ની કિંમત છે 2π √L/g. આ તમારો ફાઇનલ જવાબ આવ્યો. આ તમારે યાદ રાખવાનું કે k ની કિંમત કેટલી હોય? 2π. એટલે એ લખી. ક્લિયર છે? પાક્કું ને? શું કરવાનું કે જેની પર આધાર રાખે કે આવર્તકાળ કોની ઉપર આધાર રાખ્યો? તો કે લંબાઈ, દળ અને ગુરુત્વ પ્રવેગ. એટલે આધાર રાખે તો ચલન નામ મૂકી દો અને દરેક ઉપર ઘાત મૂકી દો. આની પર a મૂકી દો, આની પર b મૂકી દો, આની પર c મૂકી દો. પછી ચલનની નિશાની કાઢો એટલે ઇઝ ઇક્વલ ટુ, ચલન નિશાન કાઢો એટલે અચળાંક તરીકે k. એટલે આ સમીકરણ એવું. હવે ઇન્ટેન્શન કોને શોધવાનું? a ને, b ને અને c ને. ક્લિયર છે એટલું? તો આ થઈ ગયું. પછી બધાના શું મૂકવાના? પારિમાણિક સમીકરણ. તો બધાના પારિમાણિક સમીકરણ જેવા મૂકી દો એટલે ઘાતને અંદર જવા દો. પછી આધાર સરખાવી દો અને પછી આ બાજુને સરખાવી દો. m તો 0b, l તો a plus c 0, આ ને આ એટલે t તો 1 અને -2c. બધાને સરખાવી દો. ખાલી સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એટલે તમને ફાઇનલી કોનો જવાબ મળશે? a નો, b નો અને c નો. a નો, b નો અને c નો. એ બધા મૂંચકીને ક્યાં મૂકી દેવાના? આની અંદર. એટલે એની અંદર મૂકી દો. ખાલી આમ કરવું. ક્લિયર છે? આવડશે? તો આજનો લેક્ચર અહીંયા જ અટકાવીએ છીએ. આજે હવે આપણે 3 ઉપયોગો પૂરા થઈ ગયા અને એને અનુરૂપ દાખલા પણ પૂરા થઈ ગયા. ઠીક છે? ઓકે.